તો આજે અમે જઈ રહ્યા છીએ આદિપુર ગાંધીધામના પ્રવાસે. આજે રાજગોર સમાજના 44માં સમૂહ લગ્ન છે અને તે ગાંધીધામમાં રાખેલા છે. અને હું પણ જતીન પેથાણી થઈ ગયો છું તૈયાર, એકદમ રેડીને સવારના વાગી રહ્યા છે 8:30. અમે બિદડાથી નીકળીએ છીએ અને ટૂંક જ સમયમાં અમે નીકળશું. અમારા મનુ મામા છે, જે એની દુકાન છે અહીંયા રોડ ઉપર, તો એ મળ્યા અમને ને ખૂબ આનંદ થયો એમની સાથે વાતો કરી. તો ચાલો ફાઇનલી હવે અમે નીકળવાની તૈયારી છે. અમારી આરાધ્યા પણ તૈયાર થઈ ગઈ છે અને અમે સવારના 8 વાગ્યાથી તૈયાર છીએ, બધા જ રેડી થઈ ગયા છીએ. ને હવે અમે હવે દર્શનભાઈ પણ આવી ગયા છે 4વ્હીલરથી, બોલેરો ગાડી લઈ. અને દર્શનભાઈ 2 દિવસ પહેલાં જ દુબઈથી આવ્યા છે. દર્શનભાઈ કેમ છો? મજામાં? દર્શનભાઈ ડ્રાઈવ કરશે ને અમે નીકળી ગયા છીએ. હવે રસ્તામાં ગુંદારાની નજીક એક પાર્સલ આપવાનું છે દર્શનભાઈને. દુબઈથી પોતાના એક મિત્રનું પાર્સલ લઈ આવ્યા છે, તો એ પાર્સલ આપવા તેઓ અહીં ગાડીને ઊભી રાખી છે. ત્યાં સુધી મેં કીધું ચાલો આપણે રેકોર્ડ કરી લઈએ. અને હવે રોડ ક્રોસ કરી અને તેઓ જાય છે એ પાર્સલ લેવા. ત્યાં સુધી ગાડીમાં જે ભાઈઓ બેઠા છે, ઓહો, આ મેઘજીભાઈ, એમની દીકરી સાથે મેઘજીભાઈ બેઠા છે, એ પણ હાલે છે સમૂહ લગ્નમાં. અને એમની દીકરી પણ છે, મને નામ હમણાં યાદ નથી આવતો. તો અમે બધા જ સાથે નીકળ્યા છીએ સવારના. આલુબેન, આરાધ્યબેન આગળની સીટ પર બેસી ગયા છીએ અને એને ખૂબ મજા આવે છે. જીનલબેન પણ હાલે છે, થોડોક માથો બાથો કંઈક દુખે છે એમનો, અને એ પણ બહુ જ ઉત્સાહીથી હાલી રહ્યા છે. ગીતાબેન છે અને આશાબેન, મેઘજીભાઈના મિસિસ આશાબેન, એ અમે બધા જ જઈએ છીએ સમૂહ લગ્નમાં. અને ગાડી તૈયાર છે. દર્શનભાઈ પાર્સલ લઈને આવે એટલે અમે પાછા પ્રસ્થાન કરીશું. ખૂબ જ આનંદ આવે છે ને આજે આખો સમૂહ લગ્ન નિહાળવાના છે. ઘણા બધા અમને સગા સંબંધીઓ મળશે. હું છું જતીન પેથાણી, તમને આખો અમારો આજનો આ પ્રવાસ વિશે માહિતી આપીશું. તો જો સામે દર્શનભાઈ ગયા છે અને પાર્સલ લઈને તરત જ પાછા આવશે. આ મુન્દ્રા હાઈવે છે એટલે બધી જ ટ્રકો તમને જોવા મળશે, માલગાડીઓ, બસ, બધી જ અહીં માલવાહક વાહનો જોવાને. હવે અમે ગાડીથી નીકળી પડ્યા છીએ. દર્શનભાઈ ગાડીની સ્પીડ વધારી છે અને 85-90 સુધી સ્પીડ લઈ જાય છે. જુઓ, હાઈવેથી અમે નીકળ્યા છીએ અને સીધા આદિપુર કિશનભાઈના ઘરે પહેલો થોડોક રેસ્ટ કરીશું અને પછી જશું સમૂહ લગ્નમાં ગાંધીધામમાં. તો અમારી ગાડી જઈ રહી છે, રાવરપી દાદાની કૃપા. દર્શનભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે. દર્શનભાઈ કે મજા આવે છે. 1.5 વર્ષ સુધી દર્શનભાઈ દુબઈ હતા અને પાછા આવ્યા છે, ને આજે પ્રથમવાર 4વ્હીલર ડ્રાઈવ કરી રહ્યા છે. કારણ કે દુબઈમાં તો ડ્રાઈવ કરવાનો અવસર બહુ ઓછો મળતો હોય છે. ત્યારે દર્શનભાઈ ખૂબ સરસ મજાની આ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. પાછળ જીનલબેન વિચારોમાં ખોવાઈ ગયા છે, મોબાઈલમાં કંઈક શોધી રહ્યા છે મોબાઈલમાં. અહીં ગીતાબેન, આશાબેન, મેઘજીભાઈ કેમ છો? મજામાં? અને હું છું જતીન પેથાણી, લાઈવ તમને અહીં બધો સંભળાવી રહ્યો છું. વાહ, ફોનને થોડોક આ બાજુ ઊંધો રાખ્યો છે પણ ક્લિયરિટી સારી આવી ગઈ છે. જઈ રહ્યા છીએ રોડ ઉપરથી. જો આ બધો નજારો મુન્દ્રાનો કેટલો વિકાસ થઈ ગયો છે. આ મુન્દ્રાના આજુબાજુના ગામડા છે, પણ સામે પવનચક્કી દેખાય છે અને આ બધા જ વાહનો અમને સામે આવી રહ્યા છે. ગાડીએ ખૂબ સ્પીડ પકડી છે અને દર્શનભાઈએ તો ફૂલ સ્પીડમાં ચલાવી રહ્યા છે, કારણ કે વહેલો પહોંચવું છે 10:30 વાગ્યા સુધી. વાહ દર્શનભાઈ, સરસ મજાની તમે ડ્રાઈવ કરી રહ્યા છો. અને દર્શનભાઈ પણ હીરો લાગી રહ્યા છે, ફિટ બોડી, અને ક્રિકેટના માસ્ટર છે એટલે સ્પોર્ટમેન છે, એટલે એની બોડી પણ સરસ ફિટિંગવાળી છે અને સરસ ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે. બોલેરો ગાડી છે. અને હવે ફાઇનલી અમે કિશનભાઈના ઘરે પહોંચી આવ્યા છીએ. કેશવ હોમ્સ એમની સોસાયટી છે, એમાંથી પ્રવેશી રહ્યા છીએ. ગેટમાં વોચમેનો પણ ઊભા છે અને 73 નંબરનો એમનો હોમ છે. અમે રિયાબેનને ફોન કર્યો તો એમણે કીધું બીજી શેરીમાં આવી જજો, 73 નંબરનો. અને અમે અહીંયા ગાડી ઊભી રાખી છે. હવે ગાડીને દર્શનભાઈ અને મેઘજીભાઈ પાર્ક કરવા જશે ત્યાં થોડી જગ્યા, એટલે કોઈને તકલીફ ન થાય. ને અમે બધા હવે ઉતરીએ છીએ અહીંયા. આશાબેન પણ ઉતર્યા છીએ, ગીતાબેન ઉતર્યા, મેઘજીભાઈ,
આરાધ્યાબેન બધા જ અમે ઉતરી અને સામે જોઈ શકો છો તમે કિશનભાઈનું ઘર દેખાઈ રહ્યું છે. આરાધ્યાબેનને ખૂબ મજા આવે છે. હવે બધા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે. દર્શનભાઈ ગાડીને થોડીક પાર્ક કરી રહ્યા છે. અહીંયા વ્યવસ્થિત રાખશે ગાડીને, પછી એ પણ ઘરની અંદર હાલશે બધો જોવા માટે. કારણ કે દર્શનભાઈ પ્રથમવાર જ કિશનભાઈના ઘરે આવી રહ્યા છે. કિશનભાઈ ઘણા સમયથી રહે છે, પણ દર્શનભાઈ દુબઈ હોવાથી તેમના ઘરે આવ્યા ન હતા. આજે પ્રથમવાર આવી રહ્યા છે. અને હવે જુઓ મેઘજીભાઈ અને એમની સુપુત્રી સાથે દર્શનભાઈ કેશવ હોમ્સમાં દર્શનભાઈ પ્રવેશ કરી રહ્યા છે. પ્રથમવાર દુબઈથી આવી અને આજે પહેલી વાર એમ કહેવાય કે પગલાં માંડશે આ ઘરમાં. અને સામે રિયાબેન એમને વધાવી રહ્યા છે. કુમકુમ ચોખાથી પગે લાગી અને હવે એમને ઘરમાં કહે છે આવો તમે દર્શનભાઈ. પ્રથમવાર જ રિયાબેન એમને મળ્યા છે. અને હવે ઘરમાં બધા જ બેસી ગયા છે. જીનલબેન, આશાબેન અને રિયાબેન બધાને ઠંડો પાણી પાય છે. નમસ્કાર, પધારો પધારો, અમે પણ આવીએ છીએ. રિયાબેને ખરેખર ખૂબ આગતા સ્વાગતા કરી છે. અને હવે મારી સાથે પણ મંત્રણા કરીને કહે છે કે ના, બપોર પછી પણ તમે આવજો, આપણે બધા મેળાવ કરશું. અહીં જીનલબેન થોડાક અહીં ધ્યાનાવસ્થામાં બેઠા છે. થોડોક થાક લાગ્યો છે એમને પણ જર્નીનો. અને જીનલબેન પણ ખૂબ આનંદિત છે આજે બધાની સાથે આવે છે. અને હું પરિચય આપી રહ્યો છું રિયાબેનને બધાનો કે આ મેઘજીભાઈ છે, એમની દીકરી છે. અમે બધા તમારા ઘરે આવ્યા છીએ અને તમે જે રીતે આ સરસ મજાનો ઘર અને આવી કોલોનીમાં તમે રહ્યો છો અને તમારો જે મહેમાન ગતિ છે એનાથી અમે ખરેખર ખુશ થયા છીએ એવું રિયાબેનને હું અત્યારે કહી રહ્યો છું. હવે દર્શનભાઈ પણ રિયાબેનની બાજુમાં ઊભા છે અને એમનો આમંત્રણનો જે ભાવ છે એ સ્વીકારી રહ્યા છે. રિયાબેન કહે છે પુનઃ તમે પધારજો. અને બસ ચા પાણી કરી અને હવે અમે પાછા સમૂહ લગ્નમાં નીકળીએ છીએ. રિયાબેન પણ અમારી સાથે જ હાલશે, કારણ કે એમને આખો રસ્તો ખ્યાલ છે ગાંધીધામમાં કઈ બાજુ સમૂહ લગ્ન છે. બધા ઘરથી બહાર નીકળે છે. આ કિશનભાઈનું મકાન છે, 73 નંબરનું મકાન. અને રિયાબેન ઘરના માલિક અત્રેથી નીકળી રહ્યા છે. હવે બધા જ પાછા અમે ગાડીમાં બેસવા જઈ રહ્યા છીએ અને સામે ગેટ દેખાય છે કેશવ હોમ્સ, એમાં અમે બહાર નીકળી રહ્યા છીએ. અને ખરેખર બહુ આનંદ આવ્યો. હું તમને આ લાઈવ વિડીયો પહોંચાડી રહ્યો છું. શિણાઈ ગામમાં આ કોલોની આવેલી છે. હવે જુઓ કેટલો આનંદ આવે છે બધાને. અને હવે ફાઇનલી અમે સમૂહ લગ્નમાં પહોંચી આવ્યા છીએ. લીલાસા ભવન આદિપુર ખાતે આવેલો છે. વિશાળ રટાંગણ છે. ત્યાં અમે પાર્કિંગમાં ગાડી રાખી છે. અને હવે હું તમને લાઈવ વિડીયો બતાડી રહ્યો છું. 12 વાગ્યા છે. સરસ મજાનો આ માહોલ છે. બધા જ ઉતર્યા છીએ અમે. આ સમૂહ લગ્નનું મેન એન્ટ્રી છે. અહીંયાથી અમે જઈ રહ્યા છીએ. અહીં બધા સિક્યુરિટીવાળા ઊભા છે. આ મેન ગેટ. 44માં સમૂહ લગ્ન આદિપુર ગાંધીધામ ખાતે આજે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. અને અમે એમાં સહભાગી થવા માટે આવ્યા છીએ માંડવી, બિદડા અને બાગથી. આ બધા દાતાઓનો સહયોગથી એના બેનર લાગેલા છે, મુખ્ય દાતાઓના, અનિલાબેન અને એના આખા પરિવારના. આ મુખ્ય પ્રવેશ દ્વાર, એમાંથી અમે અંદર જઈ રહ્યા છીએ. ખરેખર અદ્ભુત નજારો છે. જોઈ શકો છો આ બધા મહેમાનો, ઘણા બધા માણસો આવ્યા છે. બાગ, મસ્કા, ગુંદિયાળી, માંડવી, ભુજ, અંજાર, આદિપુર બધાથી આવ્યા છે. મુંબઈથી પણ ઘણા બધા મહેમાનો આવ્યા છે. અને આ કોર્નરમાં અનુદાન સ્વીકાર કેન્દ્ર છે. અહીં પણ બધા સેવાર્થીઓ આપી રહ્યા છે. આ બધા દાતાઓનો નામાવલી છે. મારુતિ ડેકોરેટર્સ એમનો આ મંડપનો ડેકોરેટર્સ છે. અને એમને આ સહયોગ આપ્યો છે. ખૂબ સરસ ઘણી બધી આજે લગ્નની વિધિ થવાની છે. ઘણી બધી ચોરીઓ છે. અને આ બધા શાસ્ત્રી બ્રાહ્મણ મહારાજો પણ આવ્યા છે વિધિ વિધાન કરવા માટે. પંડિતો બેઠા છે અને આ સ્થાપના
પણ કરી છે ગણપતિ મહારાજની અને બધા લગ્નની વિધિ પ્રમાણે. કચ્છી રાજવંશ સમાજ, આ બધા ભૂદેવો છે. આ બધી અલગ અલગ પ્રકારની ચોરીઓ છે જ્યાં થોડીક જ ક્ષણોમાં આપણે વિધિ વિધાન સાથે અહીં લગ્ન કાર્યક્રમ યોજીશું. અહીં રિયાબેન બધાને ફોન કરીને બોલાવી રહ્યા છે, મહેમાનોને, એના મમ્મી પપ્પાને, અને ગીતાબેન અને આરાધ્યાબેન બધા ઊભા છે. ભોજન સમારંભ શરૂ થઈ ગયો છે અને હું જતીનભાઈ આ ભોજન સમારંભમાં ફોટોશૂટ કરાવું છું અને બધાને આમંત્રિત કરું છું કે આવો અને આપણે સાથે બધા પ્રસાદ લઈએ. ખૂબ જ સુંદર નજારો, બહુ આનંદ આવ્યો. આ જીનલબેન, રિયાબેન અને ગીતાબેન ત્રણેય સાથે ફોટો પડાવી રહ્યા છે અને કહે છે કે આજે ગાંધીધામમાં આવ્યા છીએ તો બધાને સગાવાલાઓને મળવાનો એક સુંદર અવસર પ્રાપ્ત થયો છે. આ મારા મિત્રો છે બધા, કનૈયાભાઈ અને નારાયણભાઈ અને બધા મિત્રો. આ જૂના બેનપાણીઓ પણ મળે છે. અંકિતાબેન અમારા છે સાડી, જે ભુજ મુંબઈ રહે છે, એમની બેનપાણી છે ખાસ સખી, એમનો પણ ફોટો મેં પાડીને અંકિતાબેનને મોકલાવ્યો છે, રસીલાબેનનો. આ જુઓ કેવી વાનગીઓ છે બધી, ચમચમ, કેસરકલી, પૂરી, શાક, દાળ ભાત, બધી જ આઈટમો, વેરાયટીઓ છે. આ મિતેશભાઈ બોડા, વિશ્વાસ ડિજિટલ સ્ટુડિયોના માલિક, પાછળ ભાવેશભાઈ દેખાઈ રહ્યા છે, ભજની કલાકાર. આ બોડા પરિવારના ભાઈઓ છે, લાલબાગના ભાઈ જતીનભાઈ પણ છે. આખો મંડપ વિશાળ, ધીમે ધીમે સંખ્યા વધી રહી છે. ઘણા જ લોકો અહીં આવ્યા છે, હજારો માણસો, 5-6 હજાર માણસો હશે એવી એક અનુમાનિત સંખ્યા છે. બધા જ સહભાગી બન્યા છે આ ભોજન સમારંભ. ઉપર તમે જે જોઈ શકો છો એ રૂમોમાં બધાને ઉતારા મળ્યા છે, વરરાજા અને કન્યાઓને. હવે વરને તોરણે લઈ જાય છે અને ઢોલ નગારાથી બધા જ ચોરી મંડપે જાય છે. જનૈયાઓ, માનૈયાઓ અને ઢોલ અને શરણાઈથી બધાને પૈસા ઘોર કરે છે. વાહ, ખૂબ મજા આવી. હું પણ થોડી વાર નાચ્યો છું આમાં. અને લગ્નનો કાર્યક્રમ હોય તો એક અનેરો હોય છે. બધા જ પરિવારના સદસ્યોને ખૂબ આનંદ આવે છે અને એક પ્રકારનો આ અમૂલ્ય આવો અવસર મળવો એ પણ એક સદભાગ્યની વાત છે. ત્યારે આપણે પણ આમાં સહભાગી થયા અને આ જોવા દ્રશ્ય મળ્યો એ પણ અમારા માટે બહુ મોટી વાત છે. ખૂબ અનેરું દ્રશ્ય છે. આ બધા જ પરિવારના ઢોલ અને શરણાઈથી નાચે છે. વાઘેર શરણાઈ ઢોલ ત્રાંબાળું નાચે. હજારો માણસો આજે ઉમટી પડ્યા છે. કચ્છના ખૂણે ખૂણેથી આ સમૂહ લગ્નમાં લોકો આવ્યા છે અને આ લગ્ન વિધિ માણી રહ્યા છે. સમૂહ લગ્નમાં ખૂબ માણસો ઉમટ્યા છે અને હવે બધા જ જઈ રહ્યા છે ચોરી મંડપે. હું છું જતીન પેથાણી, જોઈ શકો છો. મને પણ ખૂબ આનંદ આવે છે આજે અને બધા મિત્રોને મળવાનો પણ એક ખૂબ હરખ છે. હવે અહીંયા ચોરી મંડપમાં બધા જઈ રહ્યા છે. કેમેરામેન કિશનભાઈ જોઈ શકો છો, કિશનભાઈ મહેતા મારા શાળા છે, દર્શનભાઈના નાના ભાઈ. આજે એમના જ ઘરે અમે સવારના ચા પાણી કર્યો અને કિશનભાઈ ફોટોગ્રાફી તરીકે આજે આખો દિવસ રોકાયેલા છે અહીંયા. છેલ્લા અઠવાડિયું તો કિશનભાઈ શાદી લગ્નમાં બધામાં જાય છે ફોટોગ્રાફી કરવા માટે. ને અત્યારે કિશનભાઈની પર્સનાલિટી તો જુઓ કેવી છે, સરસ. આપણે એમ કે મુંબઈથી હમણાં આજે જ સવારના આવ્યા છે. અને આ મારા ગિરીશભાઈ માકાણી કુંડિયાળીના છે, યુવા અગ્રણીના આજે લગ્ન છે. હવે દર્શનભાઈ પોતાના જૂના મિત્રો સાથે જમી રહ્યા છે. એમની સાથે દર્શનભાઈ વડાપાઉંવાળા, મેહુલભાઈ એ પણ સારી નોકરી કરે છે અને મેઘજીભાઈ બધા સાથે જમે છે. આ આરાધ્યાબેન, એને પણ મજા આવે છે. તો એલઈડી ટીવી જે છે સમૂહ લગ્નમાં, એની સામે બેસી એની સામે ઊભા રહીને ખૂબ આનંદ કરે છે. બધાને જોઈ શકે છે. ટ્રસ્ટીઓને, સમૂહ લગ્નના દાતાઓનું સન્માન થાય છે, રાજનેતાઓનું સન્માન થાય છે. આરાધ્યાબેનને મજા આવે છે. આ દર્શનભાઈના બધા મિત્રો, રાજુભાઈ છે અને બધા જ બાગના મિત્રો છે એ આજે મળ્યા છે. તો એમને પણ અમને આનંદ થયો બધાને મળવાનો. દર્શનભાઈ બધા વિમલભાઈ સાથે એને વાતો કરી રહ્યા છે. 1.5 વર્ષ પછી કચ્છમાં આવ્યા છે એટલે ઘણા બધા મિત્રો એમને કુશળ મંગળ પૂછી રહ્યા છે. દુબઈનું વાતાવરણ કેવું છે, કેમ મજા આવી, સમાચાર બધા પૂછે છે. અને દર્શનભાઈને પણ બધાને આજે મળવાનો એક અવસર છે.
અહીં શ્યામભાઈ અને નાનજીભાઈ એટલે કે નીતિનભાઈ એ પણ મને મળ્યા. નીતિનભાઈ મારો ફોટોશૂટ કરે છે થોડોક વાર. અમારા ભાઈઓ છે નીતિનભાઈ અને શ્યામભાઈ, અને ખૂબ મજા આવી મને પણ. આ પણ ભાવેશભાઈ છે, સાથે સાથે શ્યામભાઈ મુંબઈ સાઉન્ડના માલિક એવા શ્યામભાઈને મળવાનો અવસર મળ્યો. આ વરકન્યા માટે ભેટ સોગાદો છે એનો પણ થોડોક મેં વાલો વિડીયો લઈ લઈએ તો બધાને પ્રેરણા મળે. આ જે જનોઈ પહેરી છે એવા બટુકો માટે ભેટ સોગાદ છે. ઘણી બધી વાનગીઓ છે, મા માટલો છે, પલંગ છે, ફ્રીજ પણ છે. હવે આ નવીનભાઈ પેથાણી, ધીરજભાઈ પેથાણી, શૈલેષભાઈ, વિપુલભાઈ અને નવીનભાઈ બીજા નાના એ બધા સમૂહ લગ્નમાં આવ્યા છે. નવીનભાઈ પેથાણી ગુંજેરી રાજગુરુ સમાજના ટ્રસ્ટી છે. હજી બધા જાય છે. અમે હવે બહાર નીકળ્યા છે સમૂહ લગ્નમાં. જીનલબેન દેખાઈ રહ્યા છે, એને થોડોક ઝડપ છે કે હાલો આપણે હાલીએ. સાથે સાથે રિયાબેન, આશાબેન અને એમની દીકરી પૂજાબેન, નામ યાદ આવી ગયું મને પૂજાનો, તો એમની દીકરી પૂજાબેન સાથે બધા જ બહાર નીકળ્યા છે. ગીતાબેન અને આરાધ્યાબેન સાથે બધા જ. હવે છેલ્લો મેં રિયાબેનને કીધું, રિયાબેન એક શૂટિંગ કરી દો આપણે. હવે ફાઇનલી આપણે માંડવી બાજુ પ્રસ્થાન કરીએ છીએ. તો છેલ્લી આ યાદો છે સમૂહ લગ્નની. તો રિયાબેન ફોટો શૂટ કરી રહ્યા છે મારો. હવે અમે ગાડીમાં બેસી જઈએ છીએ અને હવે અહીંયાથી નીકળીએ છીએ. અને હવે ફરી પાછા કિશનભાઈના અને રિયાબેનના ઘરે આવ્યા છે અને ચા પાણી નાસ્તો કરી રહ્યા છે બીજી વાર. સમૂહ લગ્નમાં તો બહુ થાકી ગયા હતા એટલે જમવાનું નથી. કેસર કરી અને ચમચમ જે હતા 2-3 પીસ ખાધા છે. હવે બાકી અહીંયા નાસ્તો. અને છેલ્લે હવે અમારા ઘરે થોડોક રેસ્ટ કર્યો અને અહીંયા પણ ચા પાણી પીધા છે અમે. આશાપુરા બિદડા ખાતે અમારા ઘરે બધા દર્શનભાઈ, નીલજીભાઈ, આશાબેન, જીનલબેન, પૂજાબેન બધા આવ્યા છે ને આ બાળકો રમકડાથી રમી રહ્યા છે. અને છેલ્લો હવે આ વિડીયો શૂટ કરું છું, પછી આપણે આ વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ. તો આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરું છું. જય શ્રી કૃષ્ણ.